ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી શિક્ષણની સ્થિતિ અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે। ક્યારેક પેપર ફૂટી જાય છે તો ક્યારેક પરીક્ષામાં ચોરીઓ કરવામાં આવતી હોય તેવી ઘટનાઓ સામે આવે છે। ત્યારે વધુ એકવાર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણનો એક છબરડો અને ઘોર બેદરકારી સામે આવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણની સ્થિતિ કથળી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે। તેમ છતાં સરકારને જાણે શિક્ષણ સાથે કોઈ લેવા દેવા જ ન હોય તેમ શિક્ષણની સ્થિતિ અંગે કોઈ ચર્ચા જ નથી થતી। છેલ્લા કેટલાય દિવસથી શિક્ષણની ગેરરીતિના ઘણા અહેવાલો પણ સામે આવી રહ્યા છે। ત્યારે હવે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં પણ આવી જ એક ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શિક્ષણ વિભાગની પોલ ઉઘાડી પાડી છે અને શિક્ષણ વિભાગ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે, જેને લઈને સોશિયલ મીડિયા પર તેમણે એક પોસ્ટ પણ કરી છે। નમસ્કાર મિત્રો, હું છું યુવરાજસિંહ જાડેજા। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો ફરી એક વખત નવો છબરડો સામે આવ્યો છે। જી હા, અહીંયા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે। જે વ્યવસ્થા તંત્ર છે એની ઘોર બેદરકારીઓ, લાપરવાહીઓના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। જી હા, આજ વખતે જે મામલો છે એ મામલો LLB સેમ 4 ની વર્તમાનમાં જે પરીક્ષા ચાલી રહી છે તેનો છે, જેમાં 2024 નું બેઠે બેઠું પેપર એ 2025 જે કાયદાશાસ્ત્ર ન્યાયશાસ્ત્ર જે વિષય છે એનું બેઠે બેઠું પેપર પૂછી નાખવામાં આવે છે। કોઈ જ પ્રકારનો ચેન્જ એમાં કરવામાં નથી આવતો, ન સમયનો ન યરનો કે કશો જ ચેન્જ કર્યા વગર આખે આખું પેપર પ્રશ્નો જે છે એ જ બેઠા બેઠા પ્રશ્નો સીધા જ 2025 પૂછી નાખવામાં આવે છે। એટલે કોઈ જગ્યાએ કોઈ જ વ્યક્તિ એ તસ્દી લેવા માટે જવાબદાર નથી। આમાં જોવા જઈએ તો દરેક જગ્યાએ લોકોની જવાબદારી બનતી હતી। સૌપ્રથમ HNGU ની જવાબદારી બનતી હતી, પરીક્ષા નિયામકની જવાબદારી બનતી હતી, અને ત્રીજી જે તે કોલેજોમાં જ્યારે પેપર આવ્યું ત્યારે એની પણ જવાબદારી બનતી હતી કે આપણે ક્રોસ ચેક કરી અને પછી વિદ્યાર્થીઓને પેપર આપીએ। અમારી પાસે ઘણી બધી કોલેજોના ડેટા એવા છે કે જેમાં 2024 નું બેઠે બેઠું પેપર એ 2025 પૂછી નાખવામાં આવ્યું છે। અને ખાસ કરીને જે પાટણની શેઠ MN લો કોલેજ છે તે અને તેની સાથે ઊંઝા લો કોલેજ છે, એમાં ખાસ આ બે કોલેજોમાં તો એવું બન્યું જ છે કે 2024 નું જે કાયદાશાસ્ત્ર એટલે કે ન્યાયશાસ્ત્રનું જે પેપર હતું એ બેઠે બેઠું પેપર 2025 ની પરીક્ષામાં એટલે કે 7 તારીખના રોજ એ પૂછી નાખવામાં આવ્યું છે। એટલે આ ઘોર બેદરકારીના કારણે, લાપરવાહીના કારણે, અંધેરી નગરીના ગંડુ રાજાના જેવું શાસન છે એને કારણે આમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને કોઈ જ જગ્યાએ આનું સંજ્ઞાન લેવામાં નથી આવતું। એટલે કે આ વિડીયોના માધ્યમથી સરકાર અને તેની સાથે સાથે જાહેર જનતા જોગ મેસેજ પહોંચે તેની સાથે સાથે અમે ઈમેલના માધ્યમથી HNGU ને પણ આની ફરિયાદ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે એવા પગલાં લેવામાં આવે। કેમ કે વિદ્યાર્થીઓ સતત એક વર્ષથી મહેનત કરતા હોય છે આ પરીક્ષા માટે, અને આ ઘોર બેદરકારીના કારણે તમે 2024 નું બેઠે બેઠું પેપર પૂછી લ્યો તો એ યોગ્ય નથી। એટલે તાત્કાલિક આની ઉપર સંજ્ઞાન લઈ, કારણ કે અડધી કોલેજમાં એવું થયું છે કે 2025 નું પેપર આવ્યું છે અને અડધી કોલેજમાં એવું થયું છે કે 2024 નું પેપર આવ્યું। હવે સાચું કયું માનવાનું, કે 2024 નું આવ્યું એ સાચું માનવાનું કે અડધી કોલેજમાંથી 2025 નું આવે છે એ સાચું માનવાનું? એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક જે લાપરવાહી છે એ HNGU અંતર્ગત આવતી જે કોલેજો છે એમાં જે થઈ છે, એમાં જો તાત્કાલિક સંજ્ઞાન લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે મોટા ચેડા થશે। એટલે આ માધ્યમથી અપીલ કરી છે કે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતમાં આનો નિર્ણય લેવામાં આવે। જય હિન્દ, જય ભારત। યુવરાજસિંહ જાડેજાએ આજે ફરી એકવાર સોશિયલ મીડિયા પર શિક્ષણ વિભાગની લાલિયાવાડી અને ઘોર બેદરકારીને ઉઘાડી પાડતી પોસ્ટ કરી છે, જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા LLB સેમિસ્ટર 4 ની પરીક્ષામાં માર્ચ 2024 નું બેઠે બેઠું પેપર પૂછવામાં આવ્યું છે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આવતી સંસ્થાઓની LLB સેમિસ્ટર 4 ની હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે, જેમાં 7 એપ્રિલ 2025 રોજ ન્યાયશાસ્ત્રના વિષયનું પેપર હતું અને પરીક્ષામાં જે પેપર પૂછવામાં આવ્યું તે બેઠે બેઠું વર્ષ 2024 નું હતું। પેપર પર માર્ચ 2024 લખેલું હતું। એટલું જ નહીં, પ્રશ્ન ક્રમાંક અને સમય સુદ્ધા બદલવાની તસ્દી યુનિવર્સિટી દ્વારા લેવામાં ન આવી। વર્ષ 2024 નું બેઠે બેઠું પેપર વર્ષ 2025 પૂછી નાખવામાં આવ્યું અને હવે વર્ષ અને મહિનો પણ બદલવાનો સમય આ લોકો પાસે ન હતો। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિ છે। હાલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો અને પરીક્ષા નિયામક કે કોલેજ સુદ્ધા એ ક્રોસ ચેક કરવાની તસ્દી ના લીધી। જો કે આ વિદ્યાર્થીઓને ઘરે પહોંચ્યા પછી ખબર પડી કે આ પેપર તો વર્ષ 2024 નું પૂછાઈ ગયું।
યુવરાજસિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે અમે આ 2 કોલેજના પેપર ચેક કર્યા, જેમાં દેખીતો છબરડો સાબિત થાય છે. બની શકે કે અન્ય કોલેજમાં પણ લાપરવાહી થઈ હોઈ શકે. અમુક કોલેજને ભૂલ દેખાતા યુનિવર્સિટીને જાણ કરી અને નવું પેપર મંગાવી લીધું. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અને સરકારને વિનંતી કરું છું કે કુંભકર્ણા નિંદરમાંથી બહાર આવે અને અમારા આક્ષેપો ઉપર તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય અને વર્ષ ન બગડે તે રીતે અભિપ્રાય લઈને એક્શન લેવામાં આવે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા